હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધાને હર હર મહાદેવ મિત્રો આજે છે મિત્રો આઠમ અને આજે છે કૃષ્ણનો જન્મ થવાનો છે રાતે 12 વાગે અને એ મટકી ફોડવાનું છે આપણે વિડીયો શૂટ કરવાનો છે અને આ નોખો વ્લોગ છે ને આપણે સાળીંગપુર જવાનું છે એ વ્લોગ એ નોખો છે એટલે મિત્રો સાળીંગપુરનો વ્લોગ આપણે સાળીંગપુર જઈને શૂટ કરવાનો છે અને આજે આપણે સવારનો વ્લોગ આ શૂટ કરી નાખ્યો આપણે ફ્રેશ થઈ જઈએ છે આજે વાગી જશે 10 અને હું આજ મોડો ઉઠ્યો છું કે એનું કારણ છે કે આજે વિડીયો એડિટિંગ કરતો હતો થઈ ગયું તું મોડું રાતે અને પછી ઊંઘ અત્યારમાં આવી એટલે સુઈ ગયો ઘડી 10 વાગી ગયા અને આપણે વિડીયો કન્ટિન્યુ કરશું આપણે સાંજે અત્યારે વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી નાખ્યો છે એટલે આપણે વ્લોગને કન્ટિન્યુ કરશું રાતે 8 વાગે આપણે વ્લોગને સ્ટાર્ટ કરશું તમને દેખાડશું મટકી ફોડવી છે અને રાતે 12 વાગે મટકી ફોડવાની છે આપણે કાનાની અને યા તમને વિડીયો કન્ટિન્યુ કરાવશું અને તમે બધું રાસબાસ લેવાના આપણે આઈટમના બધું તમને દેખાડશે આ વિડીયોની અંદર બધું આવી જાય આપણે આ વ્લોગને આ સ્ટાર્ટ કરશું ને આપણે વ્લોગને સ્ટાર્ટ કરશું પાછા સાંજે એટલે મિત્રો એન્ડ લગન વિડીયોમાં બનાવી દીજો તમને પણ મજા આવશે ને આપણે કાનાની માટલી ફોડવાની છે રાતે 12 વાગે એટલે છે ને વિડીયો કન્ટિન્યુ બનાવી દીજો તમને મજા આવશે આઈટમ છે એટલે આઈટમના રાસ લેવાના છે એટલે આપણે જવાનું છે રાસ લેવા માટે એટલે બધું આયોજન ગોઠવ્યું છે અહીંયા કણે ને મટકી પણ ફોડવાની છે એટલે આપણે અહીંયા જવાનું છે રાસ લેવી ઘડીક અને પછી મટકી ફોડવાની છે 12 વાગે એટલે આપણે મટકી ફોડવાની છે પછી ઠાકોરનો જલમ થાય પછી મટકી ફોડવાની એટલે આપણે અહીંયા જવાનું અત્યારે આપણે ઘડીક રાસ લેવી તો 12 વાગી જાય પછી આપણે ઠાકરની મટકી ફોડવાની છે તો વિડીયોમાં એન્ડ લગે બનાવી રહીજો તમને પણ મજા આવશે અને વિડીયો ફૂલ વોચ કરજો મજા આવશે ચાલો જઈએ આપણે મિત્રો અમે મસ્તીના રાસ લેતા હતા અહીંયા કને આઈટમના અને મિત્રો લાઇટ વહી ગઈ એટલે બધે અંધારું થઈ ગયું છે અને અમે મસ્તીના રાસ લેતા હતા અત્યારે જો બોલીને ગાયને મારા દાદાની ચાલુ કરી નાખ્યા દાસ આપણે દેશી ગામડામાં એવી રીતે રાસ લેતા હતા પેલા જૂના એવી રીતે રાસ લે હતા અને બધા રાસ લેવાનું ચાલુ કરી નાખ્યા છે અને આપણે જે ઠાકરની માટલી છે ફોડવાની છે આજે આપણે 12 વાગે ફોડવાની છે કાનાનો જલમ થાય ત્યારે આપણે માટલી ફોડવાની છે અત્યારે તો રાસ લેવાનું ચાલુ છે તમને દેખાડું અને આપણે એના વિડીયો બનાવી દીધો હજી મોજ કરવાની છે ઘણી
જનક રાજાની દીકરી રામૈયા જનક રાજાની દીકરી રામૈયા મિત્રો ફાઇનલી 12 વાગી ગયા હે અને જો મિત્રો આપણા 12 વાગી ગયા હે અને આપણા કૃષ્ણનો એટલે આપણા કાનાનો જન્મ થઈ ગયો હે 12 વાગી ગયા હે અહીંયા આપણે ફોડવાની છે મટકી મિત્રો અત્યારે લગન આપણે રાસ લીધા અને રમ્યા આપણે આઠમના અને અહીંયા આપણા કાનાની મટકી ફોડવાની છે અમે રાતે 12 વાગે મટકી ફોડવી તમે ક્યારે ફોડો છો એટલે ક્યારે ફોડવાનું હોય અમે તો 12 વાગે ફોડવી છે કાનાનો જન્મ થાય એટલે કાનાને માખણ ખવડાવી છે અને મટકી ફોડવી છે અમે એટલે મટકી ફોડી તમે જો અને એટલે મટકી ફોડવાની તમે જો
ફાઇનલી આપણે મટકી ફોડીને આપણે આવી જઈએ છીએ ઘેર અહીંયા મિત્રો. અને મિત્રો તમે જોયું છે જૂની રીતે મારા દાદી અમને ગીત ગાઈને પેલા જૂના આવે એવી રીતે ગીત ગાતા, પેલા ટેપ બાપ એવું કાંઈ વસ્તુ હતું નહીં. એટલે જૂની રીતે મારા દાદી અમને ગીત ગાઈને અને રાસ લેતા જ પહેલાં એવી રીતે. એટલે મજા આવી. તમે પણ જૂના કોક હોય દાદા જોતા હોય તો એમને ખબર હશે કે આવી રીતે પેલા જૂના રમતા હતા. આપણે એવી કાંઈ ખબર નથી પહેલાંનું. અને એવી રીતે પહેલાં રમતા હતા. અને પેલા ટેપ આપણે વિસરતા હતા, ટેપ બેપ બધું ડીજે બીજે થઈ ગયું. પહેલાં એવું કાંઈ હતું નહીં. આવી રીતે બધા મોઢે ગીત ગાય અને રાસ લેતા હતા. અને બહુ મજા આવી મને પણ, અને તમને પણ મજા આવી છે વ્લોગમાં. અને મિત્રો આપણે ઓલમોસ્ટ વાગી જશે કેટલા મિત્રો વાગી જશે 12:53 થઈ જશે. ને અહીંયા આપણે વ્લોગને એન્ડ કરશું. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરી નાખજો, ચેનલ પર ન તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આવવાના વ્લોગ જોવા માટે મળતા રહેશે. જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. અને સન કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી નાખજો.